નમસ્કાર, જય ભારત. વાત કરવી છે આઈપીએલની. આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ નહીં, પરંતુ પંચાયત લીગની વાત કરવાનું છું, જે ગુજરાતમાં હવે થોડા જ સમયમાં ચાલુ થવાની છે અથવા તો કહો થઈ ગઈ છે. અત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તે પોતાની ટીમ તૈયાર કરી રહી છે, મજબૂત દાવેદારો શોધી રહી છે. અને આજે આપણા વિડીયોમાં જોઈશું કે કઈ રીતે આઈપીએલ અને નેતાઓ એકબીજાને આ આખા ખેલમાં પૈસા કઈ રીતે મહત્વના હોય છે, તેમની રણનીતિઓ કેવી હોય છે, કેવી રીતે એક ટીમ બીજી ટીમ સામે લડતી હોય છે, એક ટીમનો દાવેદાર કઈ રીતે બીજી ટીમમાં જવાનો છે, તમામની વાતો કરવાના છે. પણ હું વાતો કરું તે પહેલાં એક મહત્વની વાત એ કરી દઉં કે જો તમને આઈપીએલમાં ઇન્ટરેસ્ટ હોય તો એ જરૂરી છે, પરંતુ એનાથી વધારે ઇન્ટરેસ્ટ તમે આ વિડીયોમાં લેજો, કારણ કે આઈપીએલથી 1 વર્ષ માટે હોય છે. પણ જો તમે 26 તારીખે એટલે કે વોટ આપવા જાઓ અને 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે એ પહેલાં તમે જો આ વિડીયો નહીં જુઓ તો આવતા 5 વર્ષ માટે જે આઈપીએલ એટલે કે પંચાયત લીગ ચાલુ થવાની છે તેમાં તમારે ભોગવવાનું રહેશે. ટૂંકમાં જો તમને એવું જોતું હોય કે તમારા ઘરે સારું પાણી આવે, સારા કચરા સ્વચ્છતા જળવાઈ, કચરાઓને બધું બરાબર કામ કરે, રોડ રસ્તાઓ બરાબર હોય, ગટર વ્યવસ્થા બરાબર હોય, પાવર અને વીજળીની જે વ્યવસ્થા છે તે બરાબર હોય, તમામ તમારી સુવિધાઓને લગતી વ્યવસ્થાઓ બરાબર હોય તો તમે આઈપીએલ કરતાં આ વિડીયોને થોડું વધારે મહત્ત્વ આપશો તો તમે આગળના 5 વર્ષ માટે થોડા વધારે સારી સરળતાથી જીવી શકશો, વધારે સુવિધા સાથે જીવી શકશો, અને ન જીવી શકો તોય વિરોધ કરવા માટે થોડા વધારે લાયક બનશો તેવું અમને લાગે છે. સૌથી પહેલાં વાત કરીએ કે 6 થી 11 તારીખમાં શું થવાનું છે. 6 થી 11 એપ્રિલ જે છે તેમાં આ દાવેદારો જેટલા પણ છે, ઉમેદવારો છે, તેઓ ફોર્મ ભરવાના છે. ટૂંકમાં કઈ ટીમમાં જવું અને કઈ ટીમમાં બનવું, કઈ ટીમમાં રમવું, કઈ ટીમના 11 પ્લેયરમાં તમારે સ્થાન મેળવવાનું છે તે તમામ તમને 6 થી 11 તારીખની અંદર ખબર પડી જશે. અત્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે કે જેટલા પણ ઉમેદવારો છે તે અલગ અલગ ટીમમાં જશે અને ત્યારે ટીમ તેમને લાયક ગણે છે કે નથી ગણતી, અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત થશે. 6 થી 11 તારીખની વચ્ચે ફોર્મ ભરશો અને ત્યારબાદ જો હુકમ આવશે અને જો બધું બરાબર રહે તો તમારું ફોર્મ પાસ થાય છે, અને ત્યારબાદ તમે આગળ જે છે તે રણનીતિ તૈયાર કરશો અને તેમાં શું થશે તો તેમાં ચૂંટણીનો પ્રચાર કરવાનો રહેશે. ટૂંકમાં 6 થી 11 છે તે ખૂબ મહત્ત્વની એટલા માટે બની રહી છે કારણ કે અમુક લોકોના ભાવ, અમુક જેણે સારું પરફોર્મન્સ કર્યું હતું તે શું પક્ષ પલટો કરે કે કેમ, તે લોકોને વધારે ભાવમાં ઊંચી બોલી લગાવીને કોઈ વધારે મજબૂત ટીમ તેમને ખરીદે કે કેમ, તે તમામની શક્યતાઓ આ 6 થી 11 તારીખની અંદર ખૂબ વધી જવાની છે. પછી આવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આઈપીએલમાં જે પૈસાનો રેલમછેલ છે, જે રીતે એડવર્ટિઝમેન્ટ પાછળ જે પૈસા ખર્ચવામાં આવે છે તેની આપણે વાત કરવાના છે. એમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમ તો ભજીયા પાર્ટી અને ચાથી માની જતા હોય છે, પાપડી ગાંઠિયાથી માની જતા હોય છે, પણ સાથે સાથે તમારે કેમ્પેન ખૂબ મહત્ત્વનું રહે છે. જે રીતે તમે આઈપીએલમાં એક પછી એક જે પ્લેયર્સ છે તેમની એડ જોતા હો છો, તેવી રીતે તમારા દ્વારે આ સ્થાનિક સ્વરાજ્યના જેટલા પણ ઉમેદવારો છે, મહાનગરપાલિકાના, નગરપાલિકાના ઉમેદવારો, તે તમારા દ્વાર પર આવીને એડની જેમ તમને તમારું માલ જે વેચવાનો છે તેનું માર્કેટિંગ કરતા જોવા મળશે. ત્યારબાદ શરૂ આવે છે, ત્યારબાદ સૌથી મુખ્ય ફાઇનલ એટલે કે 26 એપ્રિલ ખૂબ મહત્ત્વની તારીખ રહેવાની છે, જ્યારે તમે એટલે કે એમ્પાયર જે મતદાર છે તેની વાત આપણે કરવાના છે, તેઓ વોટ આપવા જશે. 26 એપ્રિલે વોટિંગની ડેટ છે અને ત્યારે તેઓ વોટ આપવા જશે. સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જશે અને લગભગ 6-1 વાગ્યા સુધી રહેશે, અને ત્યારમાં આ પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે અને 27 તારીખેથી ચાલુ થશે અને 27 તારીખે ગણતરી ચાલુ થશે. 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે, તેની માહિતી હું તમને આપી રહ્યો છું. આ ટૂંકમાં આ 5 વર્ષ ખૂબ મહત્ત્વના છે. આઈપીએલ દર વર્ષે આવતી હોય છે, પણ આ આઈપીએલ જો તમે ચૂકશો તો વધારે નુકસાન જશે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવો, અને સાથે સાથે આઈપીએલ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજી કઈ સામ્યતાઓ છે તે પણ અમને કોમેન્ટમાં લખો.